એમએસપી કમિટીની કૃષિ મંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક 2026-27ના ટેકાના ભાવ માટે આ બેઠકનું આયોજન કરાયું, જેમાં કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે ભલામણ કરવા અંગેની ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ અને સહકાર વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર જોડાયા હતા। કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ આ બેઠકની અંદર ખાસ હાજર રહ્યા હતા અને આ તમામે બેસી અને ચર્ચા કરી। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમએસપી કમિટીની, જેમાં કૃષિ મંત્રી પોતે ઉપસ્થિત હતા અને અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા પણ કરવામાં આવી। વિગતો શું? સામાન્ય રીતે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવતી હોય છે તે ખરીદીને આનુષંગિક ભાવ નક્કી કરવા અથવા તો કેવી માંગ છે, કેવો સપ્લાય છે તે બાબતની ચર્ચાઓ આ બેઠકમાં થતી હોય છે। આજે પણ એમએસપી કમિટીના મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે કૃષિ અને સહકાર વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ચર્ચામાં સામેલ થયા છે। સાથે જ કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર છે। આગામી વર્ષ 2026-27માં ટેકાના ભાવો માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે પણ પ્રોડક્ટ છે, જે પણ પાક છે તેની એમએસપી ને લગતી ચર્ચાઓ આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે। આગામી સમયમાં કેન્દ્ર સરકારને પણ કૃષિ વિભાગમાં ટેકાના ભાવો બાબતે ભલામણ કરવામાં આવશે, તે પ્રકારની આ બેઠકની અંદર ચર્ચા હાલ ચાલી રહી છે। જી, આભાર નિર્મલ।